ખૂબ જ સુંદર. આમ શાસ્ત્રમાં દેવો અને દેવી દેવતાઓ તો ઘણા બધા, પણ જો શાસ્ત્રમાં સૌથી વધારે કોઈ ગવાણો હોય તો એ દ્વારકાધીશ છે કે 5000થી વધારે ગીતો એની ઉપર લખાયા છે. થોડીક જ ક્ષણોમાં આપણે રાસ શરૂ કરવાના છીએ, પણ એની પહેલા શિક્ષક એની જો વ્યાખ્યા કરવા જઈએ ને તો શીખવ્યા પછી જે ભૂલી જાય અને ભૂલી ગયા પછી જે યાદ રાખવે તે શિક્ષક. અને આમ સમાજની અંદર સૌથી જાગૃત, બધા એમ કહે કે શિક્ષક છે એ બહુ જાગૃત હોય. શિક્ષક પાસે નાનું નાનું એનાલિસિસ હોય, કોઈ પણ વસ્તુ કરતાં પહેલાં એ 10 વાર પૂછે. અને શિક્ષક સંઘના પ્રમુખ હોવું એ બહુ કઠિન કામ છે, કારણ કે સતત પ્રશ્ન જ હોય. એક લીટો ઓછો થઈ ગયો હોય રસવઈ દીર્ઘઈમાં, રસબાવાળું જેને કહેવાય દીર્ઘાવાળું આવ્યું હોય તો એ પાછો પૂછે કે આમાં આમ ન હોય, આ કબૂતરમાં આમ ન હોય, આમ હોય. એવા અને અમારા શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ લોકલાડીલા, તો હું મેરામણભાઈને વિનંતી કરીશ. સર્વોદય પરિવાર એમ કહેશે કે મેરામણભાઈ મંચસ્થ થાય, અને અમારે જો ભાઈ બોલવા વાળા એ તો આ લોકો કહે એમ અમારે હોય. એ એમ કે મેરામણભાઈને બોલાવો એટલે અમારે મેરામણભાઈને બોલાવવાના. તો આપણા મેરામણભાઈને આપણે તાળીઓના ગડગડાટથી એકવાર મિત્રો વધાવીએ. અને મેરામણભાઈને વિનંતી કરીશ કે તેઓ બાળાઓને આશીર્વાદ આપે અને થોડુંક માર્ગદર્શન પૂરું પાડે. આજે મા આદ્યશક્તિનું 9મું નોરતું એ અનુસંધાને આજના સર્વોદય વિદ્યાલય ભાટિયા ખાતે નવરાત્રિ મહોત્સવ, એક દિવસીય નવરાત્રિ મહોત્સવમાં મંચસ્થ ભાટિયા વિસ્તારના આપણા લોકલાડીલા અને ખૂબ જ જાગૃત એવા જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી અરવિંદભાઈ આંબલિયા, સાથે સાથે એમ કહેવાય કે આહિર સમાજમાં જેમનું મોટું નામ અને હર એમ એક નાના માણસથી મોટા માણસ સાથે બેસતા, હરેક માણસને મદદરૂપ થતા અને આ વિસ્તારની અંદર ખૂબ જેનું નામ છે. અને ખાસ મારા મિત્ર એવા લક્ષ્મણભાઈ આંબલિયા, આજ શાળાના મુખ્ય ટ્રસ્ટી જેને અમે જેઠા કાકા જ કહીએ છીએ, જેઠા કાકા, એવા જ ટ્રસ્ટી હરસિભાઈ, મેરામણભાઈ, આ શાળાના આચાર્ય, સર્વોદય વિદ્યાલયના સંચાલક ભાઈશ્રી અને મારા મિત્ર અનમલભાઈ ગોધમ, મંચસ્થ કંડોરિયા સાહેબ, કોઈ મંચસ્થ રહી જતા હોય તો માફ કરજો, હરસિભાઈના વડીલ કાકા, સાથે સાથે મંચસ્થ તમામ મહાનુભાવો, ગામમાંથી પઢેલા તમામ વાલીઓ, બહેનો, ભાઈઓ અને જેમનો માટેનો આજનો આ કાર્યક્રમ છે એવા નાના બાળકો. ભાઈ ડીકે ભાઈએ શિક્ષકો વિશે લખણભાઈ ઘણી બધી વાત કરી. મિત્રો એમ કહેવાય વેદો પુરાણોથી મનુષ્યને જે શિક્ષણ આપે છે એ વખત ઋષિમુનિઓ હતા કે જેના આશ્રમની અંદર એ વખતના બાળકોને શિક્ષણનું કામ આપવામાં આવતું. એનું આધુનિક રૂપ એટલે અત્યારે અમારા શિક્ષક કયો, માસ્તર કયો, ગુરુ કયો કે આચાર્ય કયો, આ ચારે ચાર રૂપ છે એ શિક્ષકના છે. તો આવી શૈક્ષણિક સંસ્થાઓની અંદર વાલીઓ છે, અત્યારનો યુગ છે એ શિક્ષણનો છે. શિક્ષણની સાથે સાથે કેવું શિક્ષણ, તો દુનિયાના તમામ તમે શિક્ષણ સાથીઓ લ્યો, પછી મહાત્મા ગાંધી લ્યો, રવિન્દ્રનાથ ટાગોર લ્યો, ગીજુભાઈ બધેકા લ્યો કે મેડમ મોન્ટેસરી લ્યો, જેટલા શિક્ષણ શાસ્ત્રીઓના નામ લઈ એ તમામ શિક્ષણ શાસ્ત્રીઓનું એક કોમન વાક્ય છે કે બાળકોને મૂલ્યલક્ષી શિક્ષણ મળવું જોઈએ. માત્ર શિક્ષણ નહીં, કોરું શિક્ષણ છે એ નુકસાનકારક છે, મૂલ્યલક્ષી શિક્ષણ છે એ બાળકને મળવું જોઈએ. અને એ મૂલ્યલક્ષી શિક્ષણ છે એ અમારા આ શિક્ષક મિત્રો આપતા હોય છે. એવી આ તમામ શૈક્ષણિક સંસ્થાઓની અંદર બાળકોને શિક્ષણ મળતું હોય છે. એવી જ આપણી આ સર્વોદય વિદ્યાલય. બાબા વેદોની પુરાણોમાં વાત આવે છે એમાં કે કૂવામાં હોય તો અવેડામાં આવે,
શિક્ષક સારો હોય તો એ બાળકને સારું શિક્ષણ આપી શકે. ઇતિહાસ તમે જોજો તો આ દેશને અર્જુન જેવો બાણાવળી ત્યારે મળ્યો જ્યારે તેને દ્રોણાચાર્ય જેવા ગુરુ મળ્યા. આ દેશને ચંદ્રગુપ્ત મૌર્ય જેવો રાજા ત્યારે મળ્યો જ્યારે તેને ચાણક્ય જેવા ગુરુ મળ્યા. અને આ દેશને છત્રપતિ શિવાજી જેવો મહારાજ ત્યારે મળ્યો જ્યારે તેને સમર્થ રામદાસ જેવા ગુરુ મળ્યા. એટલે કે નિશાન ચૂક માપ ન માપ નિશુ નિચાન, આવા ગુરુઓ છે એને કારણે આજે સમાજ છે ટકી રહેલો છે. છત્રપતિ શિવાજીની વાત કરી તો જ્યારે સમર્થ રામદાસે એને કહ્યું કે એ વખતમાં વિધર્મીઓનું એટલો બધો અત્યાચાર હતો કે ધર્મ સંભાળવો અઘરો હતો, માણસને જીવવું અઘરું હતું, ત્યારે સમર્થ રામદાસ એવા આ દેશને ગુરુ મળ્યા કે એને છત્રપતિ શિવાજીને કહ્યું કે મારું કામ માળા ફેરવવાનું છે અને તારું કામ છે એ તલવાર ચલાવવાનું છે, અને માળાના ધર્મ કરતાં તલવારનો ધર્મ કઠિન છે અને એ તારે અપનાવવાનો છે. એટલે કે ધન્ય કોખ જીજાબાઈને જ્યાં શિવાજી જન્મો હતો, ધન્ય કોખ જીજાબાઈને જ્યાં શિવાજી જન્મો હતો, પ્રકાર કરતીમાં પુત્રને કે શિવાતું મરજી રણ મેદાનમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં. આવા માતા અને આવા ગુરુને કારણે આજે આપણો આ દેશ ટકી રહ્યો છે, ધર્મ ટકી રહ્યો છે. ફરી વખત કારણ કે આજે આપણે બાળકોને જોવા છે, મા આદ્યશક્તિની આરાધના કરવાની છે, એટલે વધારે વાત ન કરતા વાલીઓને ખાસ વિનંતી કે આપણા બાળકોને ખૂબ સારું શિક્ષણ મળે એના માટે ઉચ્ચ અભ્યાસ સુધી એને અભ્યાસ કરાવજો, એને આગળ વધવા દેજો. ફરી વખત સર્વોદય વિદ્યાલયમાં મને બોલવાનો મોકો મળ્યો અને આપ સૌને આમંત્રણ આપ્યું એ બદલ સર્વોદય વિદ્યાલયના તમામ સ્ટાફનો ખૂબ ખૂબ અને એના ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર ભાઈ શ્રી મેરામણભાઈ. આમ તો દેવેશભાઈ હું ઘણીવાર એકલો ઊભો હોઉં ને તો મને એવું થાય કે હું ઊંચાઈ ઉપર મારી ઊંચાઈ તો છે, પણ અરવિંદભાઈ ને મેરામણભાઈ ને એની બાજુમાં ઊભું થઈ મને એવું થાય કે હું થોડોક નીચો છું. હજી ક્યારેક મને એકલો ઊભો હોઉં ત્યારે મને એમ થાય કે ના મારી ઊંચાઈ ઘણી છે. તો ખૂબ સરસ મેરામણભાઈએ વાત કરી અને તેઓ એક સ્પષ્ટ વક્તા છે, એનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. આજે આ ભવ્ય કાર્યક્રમની અંદર આપણા જે પણ સર્વોદય પરિવારના ટ્રસ્ટી મંડળ છે, અરસીભાઈ, જેઠાભાઈ અને ખાસ સંચાલક રણવલભાઈ ગોધમ, ખૂબ સુંદર આયોજન કર્યું છે અને મોટી સંખ્યામાં પધાર્યા છો. ત્યારે ફરીથી જો કોઈ મહેમાનો બાકી રહી ગયા હોય તો તેનું સર્વોદય પરિવાર વતી હું હૃદયપૂર્વક આવકારું છું. હવે સર્વ સમાજ માટે હાલતી અને આપણા ભાટિયાની અંદર ખૂબ જ સુંદર સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલ કે ત્યાં તમામ પ્રકારની દીકરીઓને શિક્ષણની સાથે સાથે એક ઉચ્ચ સ્તરીય સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવે છે. જેવા નામ છે તેવા જ તે હોસ્ટેલના ગુણ પણ છે. જ્યોતિબેન પણ અત્યારે ઉપસ્થિત થયા છે અને તેની સાથે સાથે બાળાઓ પણ પધારી છે, તેઓને પણ અમે આવકારીએ છીએ. અને આવું જ કાર્ય બેન આગળ પણ કરતા રહીએ અને સંસ્કાર હોસ્ટેલ છે એ સર્વ જ્ઞાતિની બહેનો માટે કાયમ આશીર્વાદરૂપ બની રહે. તો હું વિનંતી કરીશ સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલની ધોરણ 12ની બાળાઓને કે તેઓ મંચસ્થ થાય અને રાસની રમઝટ બોલાવે. તો આવો બેન પધારો. મેં પહેલાં કીધું તાળીઓ થોડીક પાડતા રહેજો આપણે, કારણ કે એ લોકો આટલી મહેનત બાળકો કરતા હોય ત્યારે તાળીઓ મફતમાં છે. તાળી પાડ્યા પછી કોઈ પ્રકારનું પાપ લાગે તો મારા એકાઉન્ટ નંબર છે એની અંદર તમે નાખી દેજો બિંદાસ. આપણે ઘણું બધું પડ્યું જ છે પાછળના દરવાજે, ચિંતા ના કરતા. તાળીઓથી એક વખત બાળાઓને વધાવી લઈએ મિત્રો.
આપણી વચ્ચે હળમતિયાના સરપંચ વિનોદભાઈ અત્રે ઉપસ્થિત થયા છે ત્યારે સર્વોદય પરિવાર વતી તેઓનું પણ અમે હૃદયપૂર્વક આવકારીએ છીએ. શ્યામ તાર પ્રેમની રાધા છે ઘેની જોઈ પ્રીતમને આંખે હરખની હિકાડો ભમરિયાડો જામો પહેરાવો પહેરાવો કાળા કાનની હિકાડો ભમરિયાડો જામો પહેરાવો પહેરાવો કાળા કાનની છમ છમ વાગે ઘુમરિયું ઘુમરીએ તોરણકાર છે છમ છમ વાગે ઘુમરિયું ઘુમરીએ તોરણકાર છે જોઈ શ્યામ ને રાધાની આંખે વરસે રે વરસાદ આજી રાસના રંગે રંગાયો ધરતી ને આકાશ આજ શમણામાં શમણા જેવી રે વાત છે વાલમનો સાથ છે ને અજવાળી રાત છે ભૂલો બધી વાત दुनिया मौसम छे अब आओ मेरे पास रह जाओ मेरे साथ दुनिया मौसम छे भूलो बधी વાત दुनिया मौसम छे अब आओ मेरे पास रह जाओ मेरे साथ दुनिया मौसम छे मिल जाए मुझको तेरे साथ तेरा तो भूलूं मैं सारा सोगा तारा चंगीला तारा रंगीला तारा तू मेरे छे तारी बात सोगा तारा चंगीला तारा रंगीला तारा तू मेरे छे तारी बात सोगा तारा चंगीला तारा रंगीला तारा तू मेरे छे तारी बात
सारी सारी रात सारी सारी रात जब तेरा मुझे देखा तू कर सारी सारी रात सारी सारी रात मिल जाए मुझको तेरे साथ तेरा तो भूलूं मैं सारा जहां जोगा तारा चौकीला तारा रंगीला तारा रंग दे विचे तारी बात जोगा तारा चौकीला तारा रंगीला तारा रंग दे विचे तारी बात जोगा तारा चौकीला तारा रंगीला तारा रंग दे विचे तारी बात ખૂબ સરસ સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલની બાળાઓએ ખૂબ જ સરસ રજૂઆત કરી. અને જ્યારે આપણે કોઈ પણ કલાકાર એટલું યાદ રાખવાનું કે કલાકાર કોઈ દિવસ થવાય નહીં, કલાકાર કોઈ દિવસ બને નહીં, કલાકાર જન્મે. ક્યારેય તમે જિંદગીની અંદર કોઈ વસ્તુને શીખવાનો પ્રયત્ન કરો, તમે ગમે એટલો પ્રયત્ન કરો, એ તમારી અંદર કુદરતી બક્ષિસ હોય તો જ પ્રાપ્ત થાય. ખૂબ જ એવો સરસ બાળાઓએ પોતાની આંતરિક શક્તિઓનો જે અહીંયા નિદર્શન કર્યું અને ખૂબ સુંદર જે આવડત હતી તે બતાવી અને માનો રાસ લીધો. વિનોદભાઈ હળમતિયાના સરપંચ અત્યારે ઉપસ્થિત થયા છે. સાથે સાથે બોગાભાઈ ભાટિયા રિટાયર આર્મીમેન તેઓ પણ અત્રે ઉપસ્થિત છે. અને રણમલભાઈ ગોધમ ખૂબ જ શિક્ષણ સાથે લાંબો સમયથી જોડાયેલા છે અને આજુબાજુના ક્ષેત્રની અંદર તેઓએ શિક્ષણ ક્ષેત્રે ઘણી સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરેલી છે. તેઓ અત્યારે સર્વોદય ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક તરીકે કામગીરી કરી રહ્યા છે. ત્યારે એના ભૂતપૂર્વ વિદ્યાર્થી વિવેકભાઈ ગોધમ પણ અત્યારે ઉપસ્થિત છે અને તેઓ અત્યારે તલાટી કમ મંત્રી છે, એટલે તેઓ પધાર્યા છે. ત્યારે તેઓનું પણ અમે સર્વોદય અને તમારા ગુરુ શ્રી રણમલભાઈ ગોધમ ખાસ વિશેષ તમારું આવકારે છે, સ્વાગત કરે છે. ફરીથી કોઈ પણ મહેમાનો અમારી નજરની દૂર રહી ગયા હોય તો તમે અમારી હૃદયની બિલકુલ નજીક જ છો, કદાચ નજરથી દૂર હોઈ શકો, પરંતુ ફરીથી અમે સર્વોદય પરિવાર આપને હૃદયપૂર્વક આવકારીએ છીએ. આપણે ફરીથી ધોરણ 9 થી 12ના ખેલૈયાઓ જેનો કંઈક અલગ જ અંદાજની અંદર પરંપરાગત રાસ છે. અને રાસ અને ગરબા એ આપણા ગુજરાતની ઓળખ છે. ભલે આપણે અત્યારે ઘણા બધા સ્ટેપની સાથે નવરાત્રિ રમતા હોઈએ,
પરંતુ મુખ્ય જે ગુજરાતનું ગૌરવ લઈ શકાય, અને આ ગુજરાતની ભૂમિ છે ભાઈ, આ પાવન ભૂમિ છે. અહીંયા પથ્થર અને પાડાઓ પણ પૂજાય છે. તમે સત્તાધાર જાઓ અને ઠેક ઠેકાણે છે. આ ધરતીની એવી શક્તિ છે, તાકાત છે. અને રાસ અને ગરબા એ તો ગુજરાતનું ઘરેણું છે, ભવ્ય પરંપરા છે. તો એવો જ પરંપરાગત રાસ લઈને આવે છે ધોરણ 9 થી 12ની બહેનો. એને હું વિનંતી કરીશ કે આવો અને આપણી ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરો. નવ થી 12ના ખેલૈયાઓ જેના શબ્દો છે હાલો ને કાન રાહડે રમાડું. અને કૃષ્ણ ભગવાન જ્યારે જ્યારે રાસ કરતા ત્યારે એમ કહેવાય, શાસ્ત્રની અંદર એવું લખ્યું છે કે ત્યારે ત્રણેય લોકની અંદર દેવો પણ ભગવાન શ્રી કૃષ્ણના રાસનું નિદર્શન કરવા માટે જતા, જોવા માટે જતા. એવો જ ખેલૈયાઓ 9 થી 12ના રાસ લઈને આવે છે જેના શબ્દો છે હાલો ને કાન રાહડે રમાડું. તો વિનંતી કરીશ ખેલૈયાઓને કે આવો અને આપણા પરંપરાગત રાસને શરૂ કરીએ.
ખૂબ જ ખૂબ સરસ રજૂઆત અને ખરેખર ભારતીય સંસ્કૃતિ, કારણ કે ગુજરાત બે મોહન છે, મોહ છૂટ્યો અને આમ કહીએ તો મોહ ન થયો એટલે મોહન થયા. અમારી વચ્ચે આજે ફોરેસ્ટ વન વિભાગમાંથી ગોગનભાઈ અત્રે ઉપસ્થિત થયા છે, તો સર્વોદય પરિવાર વતી અમે તેઓને હૃદયપૂર્વક આવકારીએ છીએ. આ ગુજરાત છે ભાઈ, અહીંયા ચા વેચતા વેચતા વડાપ્રધાન થવાય અને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ વેચતા વેચતા ધીરુભાઈ અંબાણી થવાય, ભક્તિ કરતા કરતા નરસિંહ મહેતા થવાય, અને જો તમે લડત લડો તો હમીરજી અને મુરુ માણેક થવાય. એક બાજુ લડત લડો તો મહાન થવાય, બીજી બાજુ અહિંસાથી અહીંયા ગાંધી થવાય, પાવડર વેચીને અહીંયા નિરમા થવાય, શિક્ષણ આપીને અહીંયા ગીજુભા બધેકા થવાય. લોખંડ વેચી તો ઉદ્યોગપતિ બધા થાય, પણ લોખંડ વેચ્યા વિના લોખંડી બનીએ તો અહીંયા સરદાર થવાય. 4 અક્ષરનું નામ છે ભાઈ, આ ગુજરાત છે. ઇતિહાસ સાથે જોડાયેલી ભારતની પાવન ભૂમિઓમાં સૌથી પર્વ અને પાવન ભૂમિ હોય તો એ ગુજરાત, અને એવો જ સરસ રાસ અને ગરબા આપણી ગૌરવ છે, અને ગૌરવને આપણે કાયમ રાખે માટે જાળવી રાખવાનું છે. એટલે જ તો આપણે શાળાઓ કોલેજોની અંદર આ રાસ ઉત્સવ ઉજવતા હોઈએ છીએ. સાથે સાથે ગોગનભાઈની સાથે સાથે ભદ્રેશભાઈ પણ ફોરેસ્ટ વિભાગમાંથી પધાર્યા છે, તો તેઓનું પણ અમે આવકારીએ છીએ. આપણે કાર્યક્રમને આગળ વધારવાના છીએ, અને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે આ દેશની વીરાંગનાઓએ હાથમાં તલવાર લીધી છે. તમને ખબર છે 1857ના સંગ્રામમાં જો મર્દાની થી વો ઝાંસીવાલી રાની થી. ભારતના તમામ લડવૈયા અને રાજાઓની અંદર અંગ્રેજોએ પણ એવી નોંધ લીધી હતી કે જેને સામે સૌથી વધારે જો અંગ્રેજોને મુશ્કેલી પડી હોય તો એ ઝાંસીના રાણીની સામે પડી હતી. એવી જ આ સંસ્કાર ગર્લ હોસ્ટેલની દીકરીઓ પણ અહીંયા આપણી સમક્ષ તલવાર રાસ રજૂ કરવાની છે. અને તલવાર એ મા આદ્ય શક્તિનું, જેને આપણે કહીએ કે શક્તિ સ્વરૂપ છે, અને તલવારી શક્તિ વંદન છે. તલવારનો મહિમા ઘણો છે, એટલે તો આપણે લગ્ન પ્રસંગે અને ઘણી બધી જગ્યાએ તલવાર હોય છે. તલવારી પવિત્ર શક્તિ છે, અને તે પવિત્ર શક્તિ આપણી દરેક ભારતની નારીઓની અંદર છે. એવી જ આપણી તલવાર રાસ અહીંયા હું સંસ્કાર ગર્લ હોસ્ટેલની દીકરીઓને વિનંતી કરીશ કે તેઓ પોતાનો તલવાર રાસ રજૂ કરે. અને અહીંયા આપણે જે પણ મિત્રો બેઠા છે એ ખાસ કરીને તાળીઓના ગડગડાટથી યોગ્ય સમયે પ્રોત્સાહન પૂરું પાડતા રહેજો. બીજું, તલવાર રાસ શરૂ હોય એવા સમયે કોઈ પણ નાનું બાળક વચ્ચે ના આવી જાય તેનું બધા જ ખાસ ધ્યાન રાખે. તો આવો બહેનો, પધારો અને મા આદ્ય શક્તિની શક્તિ સ્વરૂપે શક્તિ વંદન કરવા માટે હું સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલની દીકરીઓને આવકારું છું.
મારું મન મોર બની ધન ધટ કરે મન મોર બની ધન ધટ કરે મોર બની ધન ધટ કરે મન મોર બની ધન ધટ કરે મોર બની ધન ખૂબ જ સરસ અને સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલ. મેં આની પહેલાંય તમને કીધું, આપણા ભાટિયાની અંદર એકમાત્ર સર્વજ્ઞાતિ માટેની સંસ્થા છે અને ખૂબ સરસ સંસ્કારોનું પણ ત્યાં સિંચન થઈ રહ્યું છે. મિત્રો, આમ તો આપણા આ રાસોત્સવની અંદર કોઈ પણ પ્રકારની કૃતિ ઉપર ઇનામ આપવું એ મનાય છે, પણ હવે આ રાસને આપણા 3 વ્યક્તિઓએ હૃદયપૂર્વક આવકાર્યો છે ત્યારે આપણે એના ઇનામનો સ્વીકાર કરીએ છીએ, પણ હવે પછી આપણે કોઈ પણ કૃતિ ઉપર ઇનામ નહીં મૂકીએ. તો પ્રોત્સાહિત કરવા માટે તમારો હેતુ ખૂબ જ સારો છે અને તમે પ્રોત્સાહિત કર્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આલાભાઈ ગોધમ ભાટવડિયા, તેઓએ 1000 રૂપિયા આ રાસને અર્પણ કરે છે, તો એને તાળીઓથી આપણે વધાવી લઈએ. માડમભાઈ ફોરેસ્ટર અને ભદ્રેશભાઈ તરફથી પણ 501 અને 501 એમ કરીને 1000 રૂપિયા પ્રોત્સાહિત રૂપે આપે છે, તો તેને પણ આપણે તાળીઓથી વધાવી લઈએ. પ્રોત્સાહિત કરવા બદલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. પરંતુ આપણી આ જે રાસોત્સવ છે એનો જે નીતિ નિયમ છે એ મુજબ હવે પછી આપણે બાળકોને પ્રોત્સાહિત કરવાના નથી. બરાબર, આપણે કર્યા છે એ બદલ ફરીથી હું તમને હૃદયપૂર્વક અમે સર્વોદય પરિવાર આવકારીએ છીએ. આપણા આમ ગણીએ તો મેં જ્યારે શરૂઆત કરી ત્યારે જ કીધું હતું કે નામ જ એવું સરસ છે, સંત કૃપા. સંતની કૃપા બધા ઉપર નથી હોતી. ખરેખર જે ભાગ્યવાન હોય છે તેના ઉપર સંતની કૃપા હોય છે. અને અહીંયા આપણે ભાઈ વિનોદભાઈ ગોજિયા તરફથી પણ તલવાર રાસને 1100 રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવે છે, તો તેઓનો પણ અમે હૃદયપૂર્વક આવકારીએ છીએ, એનો સ્વીકાર કરીએ છીએ. હું વાત એ કરતો હતો તો આપણે આ સર્વોદય પરિવારના જેઓએ ખૂબ જ મોટું નામ છે સંત કૃપા, એને હું વિનંતી કરીશ એવા આપણા શાળાના પ્રમુખ શ્રી જેઠાભાઈ ગોજિયાને કે તેઓ અહીંયા મંચસ્થ થાય અને પ્રેરણા સ્વરૂપે અમને 2 શબ્દો જણાવે. તો જેઠાભાઈ, આપ પધારો અને અમારા બાળકો અને અમને બધાને આપણામાંથી કુછ થોડીક પ્રેરણા મળે એવું પ્રવચન આપો. પધારો. નવરાત્રિના પાવન પ્રસંગે અને એમાંય આજે 9મું અને છેલ્લું નોરતું, એમાં ખાસ કરીને સર્વોદય વિદ્યાલય તરફથી 1 દિવસીય નવરાત્રિ મહોત્સવ બાળકોને અને ખાસ કરીને જે નાના નાના ભૂલકાઓ છે એઓને પ્રોત્સાહિત કરવા માટે જ્યારે સર્વોદય સ્કૂલ અને સંતકૃપા ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે એ પ્રસંગે ઉપસ્થિત રહેલા, જો કે અત્યારે આપણા વચ્ચેથી વિદાય લીધી છે એવા લક્ષ્મણભાઈ અને અરવિંદભાઈ, તેમજ અમને અને અમારા આમંત્રણને માન આપીને જે ઉપસ્થિત રહ્યા છે એવા ખાસ એવા જિલ્લા શિક્ષણ કે શિક્ષક સંઘના પ્રમુખ શ્રી મેરાણભાઈ ગોરિયા, તેમજ મારા સહયોગી એવા જ બધા જ સ્ટાફ મિત્રો તથા ભાટિયા અને અમારા ગ્રામજનો ઉપરાંત અમારા ટ્રસ્ટને માન આપીને જે ઉપસ્થિત રહ્યા છે એ વાલીગણ, એમાં જે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ખાસ કરીને જે માતાઓ અને બાળકો બધાનું હૃદયપૂર્વક એક ટ્રસ્ટ અને શાળા વતી હું બધાને આવકારું છું. ખાસ કરીને જે
આવા પ્રસંગો છે એ નાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અને એમાંય જે ભૂલકાઓ આપણી વચ્ચે જે એકદમ કેવો પ્રાકૃતિક જે આનંદ કરી અને જે રાસ રમે છે એ જોવાનો એક લાવો અને એ બાળકોને જ્યારે પ્રોત્સાહિત કરવા માટે આવો પ્રસંગ કરીએ છીએ ત્યારે આપણને ખૂબ આનંદ આવે છે. આજે અમે આ શાળા અને આ સંકુલ એ આ બીજું નવરાત્રિ મહોત્સવનું ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપ સૌએ અમારા આ પ્રસંગને અને અમારા માન આપીને જે ઉપસ્થિત રહ્યા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને હજુ પણ અમારા આવા પ્રોગ્રામોમાં હાજર રહી અને અમને અને અમારા સ્ટાફગણને તેમજ અમે અત્યારે અમારી સ્કૂલમાં જે ભણતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે અવારનવાર અમારી સ્કૂલની મુલાકાત લેતા રહેશો તો પણ અમને ખૂબ ખૂબ આનંદ થશે. બાકી વધુ કંઈ ના કહેતા ખાસ કરીને આજે આ પ્રસંગ છે એ બાળકો માટેનો છે અને બાળકોને આનંદ કરાવવા માટેનો પ્રસંગ છે એટલે હું વધુ સમય ના લેતા બાળકો માટે ખાસ આ પ્રસંગ વધુ જે દીપી ઉઠે એ માટે બાળકોને તક આપવા માટે બધાને પ્રોત્સાહિત કરી છે અને હું વિરમું છું. જય હિન્દ. ખરેખર જેઠાભાઈ ગોજિયા, અરસીભાઈ ગોજિયા, રણમલભાઈ ગોધમ તેઓ સંકલનથી ખૂબ જ સુંદર જ્યારે સુસારું સંચાલન કરી રહ્યા હોય અને ન્યૂ સર્વોદય ઇન્ટરનેશનલ સ્કૂલ ખૂબ જ આગળ વધે અને એના માટેના તમામ પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. સાથે સાથે જ અહીંયા પરેશભાઈ કંડોરિયા શ્યામ હોસ્પિટલ તેઓએ તલવાર રાસને 1000 રૂપિયા ભેટ સ્વરૂપે આપ્યા છે. ભાટવડિયાના સરપંચ શ્રી હરદાસભાઈ ભાટિયા તરફથી પણ 1100 રૂપિયા આપવામાં આવ્યા છે અને લક્ષ્મણભાઈ આંબલિયા તરફથી 1500 રૂપિયા ભેટ આપવામાં આવે છે. તો એનો પણ આપણે તાળીઓના ગડગડાટ સાથે મિત્રો એક વખત જોરદાર તાળીઓથી વધાવી લઈએ. હવે પછી આપણે સામૂહિક રાસ જેની અંદર કેજીથી લઈ અને ભણતી તમામ બાળાઓ સાથે પધારેલા વાલીઓમાંથી બહેનો, સ્નેહીજનો, શિક્ષિકાઓ બહેનો, ટ્રસ્ટી મંડળના પરિવારની તમામ બહેનો, મતલબ કે અહીંયાથી સામૂહિક રાસ શરૂ થયા. રાસ થોડોક લાંબો છે અને તમામ બહેનોએ આની અંદર ભાગ લેવાનો છે અને એક સાથે આપણે આટલા મોટી સંખ્યામાં જ્યારે માની શક્તિ વંદના કરીએ ત્યારે ખૂબ જ દીપી ઉઠશે. તો હવે પછીના રાસની અંદર આ સામૂહિક રાસ છે, થોડો લાંબો છે, માત્ર ને માત્ર બહેનો માટે છે. એટલે તમામ બહેનો રાસ લેવા માટે પધારે એવી હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું. તો આવો નિહાળીએ સામૂહિક રાસ. ભાઈઓ ક્યાંય જાય નહીં, ભાઈઓને વારો આવશે જ, નકર પછી પાછા આ પૂરું થાય પછી અમને બારોબાર રોડને કાંઠે કાટલા પકડીને ખીજાતા હોય. જ્યાં હોય ને બહેનો અમારું કંઈક તમે ભાઈઓનો પણ જનરલ રાસ સામૂહિક રાસ આપણે કરવાનો છે. પણ નારી તું નારાયણી એટલે કે નારીઓનું સ્થાન, દેવો પણ ભગવાનો પણ માં આદ્ય શક્તિની આરાધના કરતા, નારીઓની આરાધના કરતા, એવી રીતે આપણે પણ અહીંયા માં આદ્ય શક્તિની આરાધના કરવા માટે નારી તું નારાયણી બહેનોને સૌથી પહેલાં મોકો આપીએ છીએ. તો આવો પધારો માના ચાચર ચોકમાં અને આપણે ભવ્યાતિ ભવ્ય મહારાસ જેવો કર્યો હતો એવો જ અહીંયા આપણે એક રાસ કરીએ. તો આવો.